ઉપલા સ્તરેથી ઘટીને બજાર બંધ. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ. નિફ્ટી 25,500ના સ્તર જાળવવામાં નિષ્ફળ, તો બેંક નિફ્ટીમાં લગભગ 150 પોઈન્ટની તેજી સાથેનો રહ્યો કારોબાર, પરંતુ મિડ કેપ શેર્સમાં રહ્યું સારું આઉટ પરફોર્મન્સ. ડિજિટલ પ્લેટફોર્મના રેવન્યુ શેરિંગ પર સરકારનું કડક વલણ. સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પોતાના રેવન્યુ શેરિંગ મોડેલ બદલે ડિજિટલ પ્લેટફોર્મ કન્ટેન્ટ ક્રિએટરની સાથે કરે રેવન્યુ શેર. આવકની યોગ્ય ફાળવણી જરૂરી. ઇઝરાયલ પ્રવાસના બીજા દિવસે યાદ વોસમ હોલોકોસ્ટ મેમોરિયલ સેન્ટર પહોંચ્યા પીએમ મોદી. ઇઝરાયલના રાષ્ટ્રપતિ હોજોર્ગ સાથે પણ કરી મુલાકાત. ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયનથી વધારે ફોલોવર્સ મેળવનારા પહેલા લીડર બન્યા પીએમ મોદી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની પણ છોડ્યા પાછળ. પીએમની ઉપલબ્ધિની બીજેપીએ કરી પોસ્ટ. અને સુરતમાં કર્મચારીઓનો વિરોધ ઉગ્ર બનતા 40 ટીયર ગેસ છોડાયા. 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું. 20 લોકોને ડિટેન કરાયા.